જય જગન્નાથ. જય જગન્નાથ. ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને આજે અષાઢી બીજના પાવન દિવસે આપ સૌને શુભ પ્રભાત. આજે અષાઢી બીજનો દિવસ છે અને અષાઢી બીજનો દિવસ એટલે રથયાત્રાનો દિવસ. ભગવાન જગન્નાથજી રથમાં બિરાજીને બહેન સુભદ્રાજી અને બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળે છે. ભગવાન સ્વયં નગરના રસ્તાઓ પર ફરીને ભક્તજનોને દર્શન આપે છે અને એવી પાવન રથયાત્રા એટલે કે આપણા આ ઐતિહાસિક અમદાવાદ શહેર માટે 144મી રથયાત્રા. પણ વાત મહત્વની એ છે કે 144મી રથયાત્રાનો થોડા સમયમાં આરંભ થશે. આપણે સૌએ કોવિડ પ્રોટોકોલની જે ગાઈડલાઇન્સ છે એને અનુસરવાની છે. ભક્તોને વિનંતી અમે કરીએ છીએ કે આપે ઘરની બહાર નીકળી અને દર્શન માટે રથયાત્રાના ક્યાંય જવાનું નથી, પરંતુ આપના માટે ડીડી ગિરનાર લઈને આવે છે. મંગળા આરતીથી ભગવાન નિજગૃહે પરત આવે ને ત્યાં સુધીના તમામ પળપળના જીવંત દ્રશ્યો. હા, એ જીવંત દ્રશ્યોને નિહાળવા માટે ફરી એકવાર દૂરદર્શન પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને રથયાત્રાની આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વનું કલ્યાણ હો. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 144મી રથયાત્રા અને અષાઢી બીજનો આ પાવન દિવસ આજે વાજતે ગાજતે ફરી એકવાર આપણા ઐતિહાસિક આ અમદાવાદ શહેરના નગરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેનો શુભારંભ થશે થોડી જ ક્ષણોમાં. બસ આ જ શુભારંભની પ્રતીક્ષા છે. મંદિરના પરિસરમાં રોશનીનો જળહળાટ છે એ બાહ્ય રૂપ છે અને મંદિરના અંદર ગર્ભદ્વારમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી, બલરામજી એમની દિવ્ય મૂર્તિ વિગ્રહ એના દર્શન કરી અને ભક્તો અને આપણે સૌ રાજી થશું અને મનોકામના પૂર્ણ થાય એવી આપણે વિનંતી કરીશું. જય રણછોડના નારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળશે. ભગવાન નગર યાત્રાએ નીકળશે ત્યારે શ્રદ્ધાળુઓ ગદગદ થઈ જશે અને બોલી ઉઠશે, જય રણછોડ માખણ ચોર. જય રણછોડ માખણ ચોર એ નાદ સતત ગૂંજે છે આ પરિસરમાં. અલબત્ત આ વર્ષે રથયાત્રા જે નીકળવાની છે એ કોવિડ-19ના પ્રોટોકોલ સાથે નીકળશે. રાજ્ય સરકારે જે ગાઈડલાઇન્સ આપી છે એ મુજબ નીકળશે. એટલે ભક્તોએ રથયાત્રાના માર્ગમાં ક્યાંય દર્શન માટે જવાનું નથી. હા, ભક્તો બહાર ના જઈ શકે પણ ભગવાન તો નગરચર્યાએ આવશે જ અને ભગવાન નગરચર્યાએ આવી અને ભક્તોના હૃદયમાં બિરાજમાન થશે. બિલકુલ, ભક્તોના હૃદયમાં બિરાજિત એવા ભગવાન જગન્નાથ, વહાલી બહેન સુભદ્રાજી અને બલભદ્રજી, આ ત્રણેય ભગવાન જે રથયાત્રામાં નીકળવાના છે. આપ જોઈ શકો છો દૂરદર્શનના માધ્યમથી કે ભગવાનના રથ સુંદર રીતે તૈયાર થઈ ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં મંગળા આરતી જેમાં જોડાવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, જેમની ઉપસ્થિતિમાં મંગળા આરતી થશે અને ત્યારબાદ આ રથમાં ભગવાન બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. બહુ જ સાચી વાત છે. રથયાત્રાના પાવન પર્વે વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી યોજાશે. આરતી છે ને એ હિન્દુ ઉપાસનાની વિધિ છે. જી. આરાધ્યની સામે દીવડાને એક વિશેષ વિધિથી ગતિ અપાય છે. મંગળા આરતી સાથે જ આગમન અષાઢી બીજના આ પાવન, આમ તો એવું કહેવાય છે કે અષાઢી બીજનો દિવસ એટલે વણ જોયું મુહૂર્ત. બહુ સાચી વાત. અને એટલો જ પાવન પવિત્ર દિવસ હોય જ. આપણે સૌ જોઈ રહ્યા છીએ દૂરદર્શનના માધ્યમથી કે ખાસ આજની આ મંગળા આરતીમાં ઉપસ્થિત જેઓ રહેવાના છે એવા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જેવો મંદિરના પટાંગણમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મંગળા આરતીમાં તેઓ ઉપસ્થિત રહેશે, ભગવાનના દર્શન કરશે
અને વાજતે ગાજતે એ જ તમામ વિધિઓ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જે આજે 144મી રથયાત્રાનું સાક્ષી બનનાર આપણું ઐતિહાસિક અમદાવાદ શહેર, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેર, જેમાં આયોજન થઈ ચૂક્યું છે રથયાત્રાનું. પણ મિત્રો, ખાસ આપણે બધા ધ્યાન રાખીએ કે COVID-19ની તમામ ગાઈડલાઈન સાથે આ રથયાત્રા જેનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે ભક્તજનો ભલે રસ્તા પર કે રથયાત્રામાં ના જોડાય, પણ ભગવાન એટલા જ મનથી આપ સૌને આશીર્વાદ આપવા માટે નગરચર્યા નીકળશે. 144મી રથયાત્રા છે. આટલો વિશાળ, આટલો પુરાતન પ્રાચીન ઇતિહાસ છે આ રથયાત્રાનો. અને એટલે જ દેશ વિદેશમાં રહેતા અમદાવાદના નાગરિકો અને ગુજરાતના નાગરિકોને હંમેશા પ્રતીક્ષા હોય છે રથયાત્રાની. જી, અને ખાસ એવું કહેવાય છે કે આ રથયાત્રામાં જોડાનાર કે પછી રથને જો ખેંચવાનો, ભગવાનના રથને ખેંચવાનો જો આપણને મોકો પણ મળે ને, તો 100 યજ્ઞ કર્યા હોય એટલું પુણ્ય મળે છે. આ રથયાત્રાનું આ મહત્વ છે. અને આપણે બધા જ નિહાળી રહ્યા છીએ આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે મહાનુભાવો આજે મંગળા આરતીમાં જોડાવવા માટે અહીંયા પધારી ચૂક્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આજ દર્શન માટે, આરતી માટે અહીં જોડાયા છે. અન્ય મહાનુભાવો પણ જોડાયા છે. અને ભગવાનની મંગળા આરતી માટે, ભગવાનના મંગળા દર્શન માટે તેઓ વિરાજમાન થઈ ચૂક્યા છે મંદિરમાં જ, બિલકુલ પલાઠી વાળીને સૌ ભક્તજનોની સાથે. અને ખાસ આ વિશેષ આ વખતની જે રથયાત્રા છે એમાં ફક્ત 60 ખલાસીઓ અને 3 રથ અને એની સાથે જેમને મંજૂરી મળી છે એ જ વાહનો. સીમિત યાત્રા છે, એક અર્થમાં નિયંત્રિત યાત્રા છે. બિલકુલ. અને કદાચ મને લાગે છે કે ભગવાન પણ આપણને એક અર્થમાં એ સૂચવી રહ્યા છે કે આપણે પણ જ્યારે COVID-19ની સામે આટલી બધી સંઘર્ષ આપણે કર્યો છે અને હવે સ્થિતિ સારી થતી જાય છે, ત્યારે આપણે પણ COVID-19ની ગાઈડલાઇન્સને પાળીએ અને આપણે નાગરિક ધર્મ બજાવીએ. બિલકુલ. અને ભગવાન ખાસ આપણને પણ કહી રહ્યા છે કે સમય બલવાન, સમય પ્રમાણે આપણે વર્તવું પડે છે ને, એ જ પ્રમાણે આ સમય જે છે એ પ્રમાણે COVID-19 જેની ગાઈડલાઇન મુજબ રથયાત્રાનું આયોજન. પણ ખૂબ જ આનંદની વાત એ છે કે 144મી રથયાત્રા જેનું આયોજન થયું ને, હવે અદ્ભુત દર્શન ભગવાન જગન્નાથજીના આપણે સૌ કરીશું દૂરદર્શનના માધ્યમથી. જય જગન્નાથ, જય જગન્નાથ.
આપણે તે એવું કહેવાય છે કે આરતીના મહત્વની ચર્ચા સર્વપ્રથમ સ્કંદ પુરાણમાં કરવામાં આવી છે. જી 144 આપ સૌએ દૂરદર્શનના માધ્યમથી કરી મંગળા આરતી સાથે જ વિધિવત રથયાત્રાનો પ્રારંભ થશે. ત્રણેય રથ ભગવાનના
એ પટાંગણમાં બિલકુલ સજ્જ છે, તૈયાર છે અને થોડી જ ક્ષણોમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી ત્રણેય રથ પર બિરાજમાન થશે અને નગરચર્યાએ સૌને આશીર્વાદ આપવા માટે નીકળશે. બહુ જ સાચી વાત છે. મંગળા આરતી સંપન્ન થઈ, સૌ ભાવપૂર્વક મહાનુભાવો એમાં સામેલ થયા અને આપે ડીડી ગિરનારના માધ્યમથી આ સમગ્ર રથયાત્રાના દર્શન કર્યા. મહાનુભાવોનું પુષ્પહારથી સ્વાગત થઈ રહ્યું છે. પ્રસાદી રૂપે એમને પુષ્પહાર અપાઈ રહ્યા છે. અને હવે આની પછી જે વિધિ થવાની છે ને, એ છે વિશિષ્ટ ભોગ, એટલે કે ખીચડી ભગવાનને ધરાવવામાં આવશે. જી એ પછી રથમાં ભગવાનનો પ્રવેશ થશે અને પછી પહિંદ વિધિ સાથે સમગ્ર રથયાત્રા નિયત રૂટ પર નીકળશે વિચરણમાં. બિલકુલ. અને ખાસ કરીને જોવા જઈએ તો તુષારભાઈ, પહિંદ વિધિનો પણ એક વિશિષ્ટ મહિમા છે. પહિંદ વિધિ સોનાની સાવરણીથી ભગવાન જે માર્ગે રથ યાત્રા માટે નીકળવાના હોય છે, સોનાની સાવરણીથી એ માર્ગને સાફ કરવામાં આવે છે, માર્ગને વાળવામાં આવે છે. બહુ જ અને સાચી વાત છે. જી અને એ પરંપરાને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં વૈષ્ણવી પરંપરામાં બુઆરી કહે છે, જી. એટલે બુઆરી થાય છે. કેટલા મનભાવન મૂર્તિના દર્શન છે નહીં? હા, બિલકુલ. આંખે પાટા બાંધીને ભગવાન જગન્નાથજી તૈયાર થઈ ચૂક્યા છે કે આજે તો મામાના ઘરે મોસાળે જવાનું છે. અને મોસાળિયાઓ તો શું, સમસ્ત નગરજનો આજે એટલા જ આનંદ અને ઉત્સાહમાં છે કે વાહ ભાઈ, આપણે નહીં જઈ શકીએ રથયાત્રામાં, પણ ભગવાન એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે આપણને દર્શન આપવા માટે તેઓ આવી રહ્યા છે. અને આ પણ જે આંખે પાઠા બંધાયા છે ને, એ પણ નેત્રોત્સવની વિધિ જી. જે અમાસના દિવસે સંપન્ન થાય છે, એની વિધિનું પણ કેટલું મહત્વ છે કે એ નેત્રોત્સવ થાય અને એમાં પણ લોકો ભાવથી જોડાય. આપે નિહાળ્યું કે આ મૂર્તિ જે છે, પેલું ભક્તિપદ યાદ આવે, તારી મૂર્તિ રે છે જો નેણુના શણગાર, નેણુના શણગાર મારા હૈયા કેરો હાર, તારી મૂર્તિ રે મારા નેણુના શણગાર. અદ્ભુત દર્શન ભગવાન જગન્નાથજીને આપણે કરી રહ્યા છીએ. અને ગુરુવારે જગન્નાથ મંદિરમાં જે ભગવાનનું મામેરું થાય, ખાસ કરીને એ મામેરાના પણ દર્શન અહીંયા રાખવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના સરસ મજાના જે શણગાર કર્યા છે અને આખી સમસ્ત રથયાત્રા અને મામેરો, એમાં જેટલા પણ વસ્ત્રો અલંકારો ભગવાનના હોય એના દર્શન ખાસ જેનું આયોજન કરવામાં આવે છે વિધિવત, એ જ આયોજન ગુરુવારે કરવામાં આવ્યું. અને આજે અષાઢી બીજનો આ પાવન દિવસ ઐતિહાસિક શહેર 144મી રથયાત્રાનું પણ સાક્ષી બનવા જઈ રહ્યું છે. 144મી રથયાત્રા અમદાવાદ શહેરના પરંપરાગત રથયાત્રાના માર્ગ પર નીકળશે. પણ ખાસ વિનંતી છે કે કોવિડ પ્રોટોકોલની રાજ્ય સરકારની જે ગાઈડલાઇન્સ છે એને આપણે સૌએ અનુસરવાની છે. આપણે કોઈએ ઘરની બહાર પણ નથી નીકળવાનું. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ડીડી ગિરનાર પર આપ નિહાળી શકો છો, ટીવી ચેનલો પર આપ નિહાળી શકો છો આ દર્શન. જી, આ દર્શન ટીવી ચેનલોની સાથે સાથે એક ખાસ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી છે કે દરેક રસ્તા પર જે પણ એલઈડી સ્ક્રીન્સ રાખ્યા છે ત્યાં પણ આ રથયાત્રાનું જીવંત પ્રસારણ, લાઈવ ટેલિકાસ્ટ મૂકવામાં આવ્યું છે. તો ત્યાંથી પણ આપ દર્શન કરી શકો છો. દૂરદર્શનના માધ્યમથી હાલ આ વિશિષ્ટ દર્શન ભગવાન જગન્નાથજીના અને જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ જે પૂજન અર્ચન કરી રહ્યા છે મંગળા આરતી બાદ. ભગવાન જગન્નાથ એટલે પૂર્ણ બ્રહ્મ છે, અખિલ બ્રહ્માંડના નાયક છે. સત્વ એટલે ભગવાન જગન્નાથ, રજસ એટલે શ્રી સુભદ્રાજી અને તમસ એટલે બળભદ્રજી. આ આખી જે પરંપરા છે શાસ્ત્રોની, એ પરંપરામાં ક્યાંક ને ક્યાંક શરણાગત ભાવ છે, ભક્તિ છે. ભક્તો માંગે છે આ ત્રણેય ભાઈ બહેન પાસે કે અમને તમારા ચરણોમાં શરણ આપો. અદ્ભુત વાતાવરણ આ મંદિરનું આપ જોઈ રહ્યા છો. ભોગ ભગવાનને જે ધરાવવામાં આવ્યો છે, ખીચડીનો ભોગ
ખાસ ધરાવવામાં આવે મંગળા આરતી બાદ ભજન કીર્તન અને સરસ મજાના સંગીત વાદ્યો સાથે જગન્નાથ મંદિરનું આ અલૌકિક વાતાવરણ ખાસ ભગવાનના ધામમાં જ આપણે બેઠા હોય એવી અનુભૂતિ કરાવે છે. અને આ જે મુહૂર્ત છે ને એ તો બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. આપણી પરંપરામાં, ભારતીય શાસ્ત્રોમાં, લોક જીવનમાં પણ બ્રાહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ છે. બ્રાહ્મ મુહૂર્ત આવે એટલે પ્રભાતિયાનું સ્મરણ થાય, અને પ્રભાતિયા આવે એટલે નરસિંહ મહેતા યાદ આવે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. આ જાદવો એટલે કોણ? બાહ્ય શરીર તો જાગી જાય છે, માણસ જાગી જાય, પણ પછી એનું મન જાગૃત થાય, એની બુદ્ધિ જાગૃત થાય, એનું હૃદય જાગૃત થાય ને, એ સૌથી વધારે મહત્વનું હોય છે, નહીં? અને એ જ દિશામાં આ પ્રભાતિયા, આ બ્રાહ્મ મુહૂર્ત આપણને જગાડે છે. એટલે જોવા જઈએ તો આપણી સંસ્કૃતિમાં, આપણા ભજનોમાં, આપણા કીર્તનોમાં દરેક રૂપે મનુષ્યને જાગૃત થઈને પોતાના કર્મો, પોતાના ધર્મ, પોતાના સિદ્ધાંતો મુજબ વર્તવું એ હંમેશા શીખવવામાં આવ્યું છે. અને આ રથયાત્રા પણ એવી જ એક શીખ છે. બહુ જ સાચી વાત છે દિવ્યા, કારણ કે અત્યારે જે આ રથયાત્રા છે એમાં સવારે પ્રાર્થના ભળે છે, પછી રથને ખેંચવાના છે, અને રથને ખેંચવાના છે ને એમાં પુરુષાર્થ છે. એટલે માણસે પ્રાર્થના તો કરવાની જ છે, પણ પ્રાર્થનાની સાથે સાથે પુરુષાર્થ પણ કરવાનો છે. અને ગુજરાતીઓ ક્યારેય પુરુષાર્થ કરવામાં પાછા પડ્યા નથી. એટલે જ સમગ્ર વિશ્વમાં રોજ સવાર પડે ને એક એક નૂતન સિદ્ધિઓ ગુજરાત અને ગુજરાતીઓ હાંસલ કરે છે. બિલકુલ, જ્યાં પ્રારબ્ધ છે ત્યાં પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે. રથયાત્રાનો શુભારંભ 7 વાગે આ મંદિરથી ભગવાન રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. આપણે બધા જ જાણીએ છીએ તે પ્રમાણે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એનું આપણે ધ્યાન રાખવાના છીએ. ઘરમાં બેઠા બેઠા જ પરિજનો સાથે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા, જેનું દર્શન આપ સૌ કરશો. દૂરદર્શન પર મંગળા આરતીના આપણે દર્શન કર્યા, અને રથ જે પણ વિસ્તારમાં ફરશે એ તમામ વિસ્તારમાં જે પણ ક્રિયાઓ થશે એનું જીવંત પ્રસારણ દૂરદર્શન પરથી આપ નિહાળી શકશો. દૂરદર્શન ડીડી ગિરનાર દ્વારા આ પ્રસારણ આપ નિહાળી રહ્યા છો. અને મંગળા આરતીથી લઈને સરસપુરમાં વિરામ થશે, જે પ્રતિકાત્મક 10 મિનિટનો વિરામ છે, અને નિજ ગૃહે પરત આ રથયાત્રા આવશે. ત્યાં સુધીની પળ પળની દ્રશ્યની જે સંરચના છે એ અમે તમારા સુધી લઈને આવતા રહીશું. પણ સ્મરણ થાય શ્રી કૃષ્ણનું, કારણ કે જગન્નાથજી એટલે તો ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ ને. બિલકુલ, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, અંતર્યામી અને સૌ જીવોની અંતિમ ગતિ, એના સ્મરણમાં જીવવાનું, અને મૃત્યુ આવે ત્યારે પણ એ જ સામે હોય એવી ઈચ્છા રાખવાની. સાચી વાત છે. પેલું ભજન છે ને, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. ખૂબ જ સુંદર મજાનું આ ભજન. ખાસ એવું કહેવાય છે કે આ બધા પ્રસંગો જે ભગવાન સાથે જોડાયેલા, કે કથાઓ, કે પછી રથયાત્રા છે, એવા પ્રસંગો શા માટે આટલા અગત્યના છે તુષારભાઈ? તો માણસ જીવન પર્યંત તો એની જે દિનચર્યા છે, એના જે કર્મો છે એ કરે છે, એની જવાબદારી છે એ કરે છે, પણ આવું કરતાં કરતાં આવા બધા પ્રસંગોમાં જો એ સામેલ થાય, અને અંતકાળે જ્યારે જવાનો સમય હોય ત્યારે એને આવા પ્રસંગોમાંનો એક ક્ષણ પણ યાદ આવી જાય ને, તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ દરેક ધર્મમાં આ પ્રકારની કથાઓ, ભજનો, એ ભગવાનની જે પણ પ્રવૃત્તિઓ છે એ કરવાનું એટલું જ મહત્વ છે. આપણે ત્યાં મોટી ઉંમરના માજીઓનો જે સત્સંગ હોય ને, મહિલા મંડળોનો, એમાં બાળપણમાં આપણે ક્યારેક ગયા હોય ને આજે પણ જવાનું થાય ને, તો કેટલા એવા પ્રાચીન ભજનો સાંભળવા મળે. તે જ્યારે આ ભક્તિની વાત શરૂ કરી તો એમાં ભજન એક ખૂબ જાણીતું છે, તારી પળ પળ જાય 1.25 લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. હવે આ ભગવાન રામની, ભગવાન કૃષ્ણની અને જગન્નાથજીની માળા જપાતી જાય ને એક ક્ષણ એવી આવે
કે પછી માળા પણ છૂટી જાય, અખંડ નામ સ્મરણ હોય? એ કહેવાનો મતલબ એ જ છે કે પળ પળ જાય 1.25 લાખને. આજે મનુષ્ય અવતાર મળ્યો છે, આજે 84 લાખ ફેરા ફરે ત્યાર પછી મનુષ્ય અવતાર મળતો હોય છે. અને જ્યારે આપણે મનુષ્ય અવતારમાં છીએ ત્યારે ભગવાનના રૂપને સમજીએ, મોહ માયા છોડીને મોક્ષ તરફ આગળ વધીએ. અને રથયાત્રાનું પણ મહત્વ એ જ છે કે આ રથયાત્રામાં સામેલ થાય કે રથને ખેંચે તો 100 યજ્ઞ કરે એટલું પુણ્ય તો મળે જ છે, પણ મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ આટલું મહત્વ છે. પણ આપણે બધા જાણીએ છીએ એક એવો કપરો કાળ આપણે બધાએ જોયો, COVID-19. એમાંથી આપણે ધીરે ધીરે પાર પણ નીકળી રહ્યા છીએ. અને COVID-19ની જ ગાઈડલાઈન મુજબ રથયાત્રાનું પણ આયોજન થયું છે, કારણ કે આટલા વર્ષોથી, સદીઓથી આપણી આ એક પરંપરા, આપણા ધર્મપરાયણતા, એને આપણે ચાલુ રાખીએ. અને એ જ સિલસિલાને ચાલુ રાખતા ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું પણ ખરા કે 2020માં રથયાત્રાનું આયોજન ના થઈ શક્યું. પરિસરમાં જ પ્રતિકાત્મક રૂપે રથયાત્રાનું જી. આયોજન તો થયું, પણ એ પરિસરમાં જ થયું. અને આ વર્ષે ભક્તોના હૃદયમાં ઉલ્લાસ છે હા. કે મૂળ માર્ગ પર, પરંપરાગત માર્ગ પર રથયાત્રાનો આરંભ થવાનો છે. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવાને એ તો જો એના સાક્ષી બન્યા હોય તો એનો લાભો તો છે જ, પણ સમગ્ર વિશ્વમાં આજે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી દેશ વિદેશમાં રહેતા જે ભક્તો છે ને, એ અમદાવાદના નિવાસી હોય કે આખા ગુજરાતના કોઈ પણ દેશમાં રહેતા હોય, પણ આજના દિવસે એ પોતાના ટીવી સામે અથવા તો સોશિયલ મીડિયાના જે માધ્યમો છે ને એમાં આવીને બેસી જાય છે. કેમ કે મારે ભગવાન જગન્નાથજીના મંગળા આરતીના દર્શન કરવા છે. એટલે ટેકનોલોજી છે એનો પણ આ દર્શન માટે આપણે આભાર માનવો જોઈએ કે સમયના પરિવર્તનની સાથે સાથે જી. એને ઘેર બેઠા આ દર્શન કરાવ્યા છે. દૂરદર્શનની સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો ભગવાન જગન્નાથજીની આ સુંદર મજાની મુખ મુદ્રા, આ દર્શન અહીંયાથી આપ કરી રહ્યા છો. ને હિન્દુ ધર્મના જે મુખ્ય 4 ધામ છે, બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારિકા, એમાંથી જગન્નાથપુરી, ત્યાં પણ વિશેષ રૂપે એક મહાન રથયાત્રા જેનું આયોજન થાય છે, જે ઓડિશામાં જગન્નાથ મંદિર છે, જગન્નાથપુરી જેને કહેવાય, ત્યાં પણ જગન્નાથજીની રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો હશે. અને જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીના મહિમાનું ગાન કરી અને આપણે બંને વાણીને પવિત્ર કરી રહ્યા છીએ, શ્રોતાઓ, દર્શકો પણ આ દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે ને, ત્યારે સ્મરણ થાય, પઠન કરવાનું મન થાય શ્રી જગન્નાથ સ્તોત્રનું. અથ શ્રી જગન્નાથ પ્રણામઃ નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ જગદાનંદ કંદાય પ્રણતાર્તહરાય ચ નીલાચલ નિવાસાય જગન્નાથાય તે નમઃ. ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં આપણે પણ પ્રાર્થના કરીએ કે હે ભગવાન જગન્નાથજી, સહુનું રક્ષણ કરજો, સહુને સમૃદ્ધિ આપજો. દંત મનો યદુપતે ત્વરિતમ ગૃહાણ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 7 પવિત્ર નગરીઓને મોક્ષદાયિની કહેવામાં આવી છે. અયોધ્યા, મથુરા, જગન્નાથપુરી. અને આજે એવા જ, જેમ જગન્નાથપુરીમાં બિરાજમાન હોઈએ એવા જ સરસ મજાના દર્શન આજે અહીંયાથી આપ સૌ કરી રહ્યા છો. 144મી રથયાત્રા. અને આ સમગ્ર રથયાત્રામાં જગન્નાથજી મંદિરના પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, એમના માર્ગદર્શન હેઠળ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જહા અને તમામ ટ્રસ્ટીશ્રીઓએ ગવર્મેન્ટની જે COVID-19ની ગાઈડલાઇન્સ છે એને અનુરૂપ સમગ્ર વ્યવસ્થાઓ ગોઠવી છે અને એને જ અનુરૂપ આ રથયાત્રા પણ નીકળવાની છે. સુંદર મજાની રોશની સાથે ઝગમગતું જગન્નાથજીનું આ મંદિર આપ સૌ નિહાળી રહ્યા છો. અને મંદિરના પટાંગણમાં 3 રથ તૈયાર છે.
ભજન કીર્તનની સાથે ભગવાન જગન્નાથજીના દર્શન માટે મહાનુભાવો મંદિરમાં ઉપસ્થિત છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે એ પહેલા આજના દિવસની અષાઢી બીજની મંગળા આરતીના દર્શન મહાનુભાવોએ કર્યા. તુષારભાઈ, આરતી સમયે જે મંગળ ગીત ગવાય, આરતીમાં ઈશ્વરની શક્તિ છે અને એ ભાવ, એ અંશ, એ આશકા આપણે લઈને માથે હાથ મૂકીએ છીએ ત્યારે ભગવાનના આપણને આશીર્વાદ મળ્યા હોય એવી અનુભૂતિ થાય અને એટલા માટે જ આરતીનું એટલું મહત્વ છે. બહુ જ સાચી વાત છે. અને આરતીના થાળને કેવી રીતે ઘુમાવવો જોઈએ ને એની પણ એક પરંપરા છે. એક ઓમ આકાર બને છે. કોઈને કદાચ ખ્યાલ ના આવે પણ જ્યારે આરતીનો ઘુમાવવામાં આવે છે ને ત્યારે ઓમ આકાર બને છે અને ચરણોમાં 4 વાર કેટલાક શાસ્ત્રોમાંથી જે ઉલ્લેખ આપણને રેફરન્સમાંથી મળે છે તો એ આરતી પણ જુદા જુદા પ્રકારે અને જુદા જુદા નમન સાથે કરવામાં આવતી હોય છે. આરતીમાં દીપ પ્રગટાવીએ એટલે જે જ્યોત, અને જ્યોત એ આત્માની જ્યોતિનું પ્રતીક છે. સામાન્ય રીતે 5 વાટની આરતીથી જે આરંભ થાય આરતીનો અને પંચ પવિત્ર તરીકે પણ ઓળખાય. અને એ જ મંગળા આરતીની સાથે સાથે ધૂન, ભજન, કીર્તન એ બધું જ અહીંયા અત્યારે વાતાવરણમાં પ્રસરી રહ્યું છે. એક અર્થમાં સમગ્ર વાતાવરણ ભક્તિથી, ભાવથી, ભજનથી, ધૂનથી, કીર્તનથી સભર થઈ ગયું છે. અને આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો ધૂન, ભજન, કીર્તન એનું કેટલું મહિમા છે. બિલકુલ. અને આરતી જે કરીએ ને એનો એક અર્થ એવો પણ થાય કે ભગવાનની નજર આપણે ઉતારીએ છીએ. જી. અને આજે તો ખરેખર ભગવાનને નજર ના લાગે એવા દર્શન આપણે અહીંયાથી કરી રહ્યા છીએ. જી. પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તિલક કરી અને એમનું સ્વાગત કરી રહ્યા છે. ઉપરનું અર્પણ કરાયું છે. મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીના જયકારા સાથે સજ્જ છે ત્રણેય રથો અને ખાસ અભિવાદન થઈ રહ્યું છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશેષ દર્શનાર્થે તેઓ અહીંયા પધાર્યા છે. છસોથી પણ વધુ વર્ષ જૂનું આ ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને આપણા અમદાવાદ શહેરમાં ઘણી એવી પરંપરાઓ, ઘણી એવી જગ્યાઓ, મહર્ષિ દધીચી ઋષિથી લઈને મહાત્મા ગાંધી સુધી એક એવો ઇતિહાસ અમદાવાદ શહેરની ધરતીએ જોયો અને એટલું જ પાવન અને પવિત્ર ઇતિહાસ આપણી જગન્નાથજીની આ રથયાત્રાનો, જગન્નાથ મંદિરનો. ભગવાન જગન્નાથજી એ રથયાત્રાનો આરંભ ઇતિહાસ પર એક નજર માંડીએ ને તો પૂજ્ય નરસિંહદાસજી મહારાજના સમયમાં એનો આરંભ કરાયો હતો અને ત્યારથી આજે 144 વર્ષ થયા એટલે કે આજે 144મી રથયાત્રા છે એના દર્શન આપણે કરી રહ્યા છીએ. લાઈવ ટેલિકાસ્ટ જીવંત પ્રસારણ આપ નિહાળી રહ્યા છો ડીડી ગિરનાર ઉપરથી આ પાવન રથયાત્રાનો 144મી રથયાત્રા. ફરી એકવાર ખાસ આપ સૌને જણાવી દઈએ કે 144મી રથયાત્રા છે, પરંતુ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ ફક્ત 5 વાહનો અને 60 ખલાસીઓ દ્વારા આ રથને ખેંચવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને સાફો પહેરાવી અને એમનું સન્માન કરાયું છે.
અને હવે માનનીય મંત્રીશ્રી ચામર ઢોળી રહ્યા છે. અનુપમ લાહવો છે ભગવાન જગન્નાથજીની આ સેવાનો, અને એ લાહવો, એ સેવા ભાવપૂર્વક સંપન્ન થઈ રહી છે. વિશાળ પુષ્પહાર પહેરાવીને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જેમનું અભિવાદન થઈ રહ્યું છે. જગન્નાથ મંદિર ખાતે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથે શ્રી મહેન્દ્રભાઈ ઝા. અને એ પણ કેવો એક સરસ અનુપમ અવસર કે અષાઢી બીજની રથયાત્રાના અવસરે મંગળા આરતીના દર્શન પછી આ અભિવાદન થઈ રહ્યું છે. માનનીય મંત્રીશ્રીને સ્મૃતિ ભેટ પણ અર્પણ થઈ રહી છે. બિલકુલ સમસ્ત ભારત દેશમાં જે કાયદો અને વ્યવસ્થાની જેઓ ધોરા સંભાળી રહ્યા છે, એવા અમદાવાદ જેમનું ગૃહ છે, અમદાવાદ જેમનું પોતાનું છે, એવા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. સ્મૃતિ ચિહ્ન પણ તેમને ભેટ કરવામાં આવ્યું છે જગન્નાથ મંદિર તરફથી. અને આ બધા જ સ્મૃતિ ચિહ્ન છે ને, સાફો છે, રથ છે, આ સ્મૃતિ ભેટ છે, ઉપરણા છે, આ બધામાં મૂળ તો સેવા અને ભક્તિ ભળેલા છે. એટલે એનું વિશેષ મહત્વ છે. આ બધા જ જે પ્રસાદ છે, એ પ્રસાદ આખરે તો પ્રસન્નતા આપે છે. અને ભક્તોને પ્રસન્નતા આપવી એ ભગવાનનું સૌથી પહેલું કર્તવ્ય છે, કે એમને ખૂબ જ ગમતું હોય છે કે મારા ભક્તને ક્યાંય તકલીફ ના પડે. ને એટલે જ ભગવાન સ્વયં વર્ષમાં એકવાર અષાઢી બીજના આ સરસ મજાના દિવસે નગરચર્યા નીકળતા હોય છે કે ભાઈ મારા નગરમાં જેટલા પણ લોકો છે, જેટલા પણ મારા ભક્તો છે, બધા ખુશ છે ને, બધા મજામાં છે ને. અને એટલે જ આ દિવસે ભક્તોના હૃદયમાં પણ એક અનેરો આનંદ, અનેરો ઉલ્લાસ હોય છે. એક ઇતિહાસને યાદ કરીએ, 2 વર્ષ પહેલાની જ આપણી રથયાત્રાને જો યાદ કરીએ, એક ભલે એવો સમય આપણે કાઢ્યો, પણ એ રથયાત્રા પણ જીવંત છે આપણા હૃદયોમાં, કે વાજતે ગાજતે હજારોની સંખ્યામાં ભજન મંડળીઓ જોડાય, વૃદ્ધ મહિલાઓ પણ ભજનો ગાતા ગાતા મારો રણછોડિયો, મારો માખણ ચોર એમ કરીને ભજન ગાતા ગાતા તેઓ રથયાત્રામાં જોડાય. એક અનેરી ભક્તિનો લાહવો આજે અમદાવાદ શહેરને જગન્નાથ મંદિર રૂપે મળ્યો. આપે બહુ સાચી વાત કરી દિવ્યા, કે મારો એવો ભાવ માજીના મનમાં, વૃદ્ધ મહિલાના મનમાં આવે. અને એટલે જ આપણે ત્યાં એમ કહેવાય છે કે કૃષ્ણ છે ને એ દેવકી નંદન હતા, યશોદા નંદન હતા, પણ માત્ર દેવકી કે યશોદાના નંદન નહીં, એ તો ભારત નંદન હતા. કોઈ પણ માને એમ પૂછવામાં આવે ને કે તારો દીકરો કેવો છે, તો એ કહેશે કે મારો દીકરો તો લાલા જેવો છે, કૃષ્ણ જેવો છે. અને એ અર્થમાં ભગવાન પણ દરેક માને પોતાના બાળક જેવા લાગે, અને ભગવાન પાછા દરેક ભક્તને પોતાના બાળક માની, અને એ છે જ આપણે સૌ એના બાળકો છીએ, તો આપણી એ રક્ષા પણ કરે. એટલે ખાસ કરીને જે કૃષ્ણ અવતાર છે ભગવાનનો, એમણે જેટલી પણ લીલાઓ કરી, એમાં દેવકીના કોખે જન્મ ધારણ કરી અને યશોદાજી જેમણે ઉછેર્યા, એમને ગોકુળમાં એમણે અનેક લીલાઓ કરી છે. ત્યારે એમની જે લીલાઓ હતી યશોદાજી સાથે, એ દરેક માને એમના દીકરામાં કનૈયો, મારો કાનોડો દેખાય એવી જ. અને ભગવાન શ્રી કૃષ્ણનું જે એક અભૂતપૂર્વ અવતાર એટલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રજી,
આજે આ ત્રણેય રથોમાં વિરાજિત થઈને નગરચર્યા નીકળવાના છે. 144મી રથયાત્રા અને ભવ્ય અષાઢી બીજની ફરી એકવાર આપ સૌને હાર્દિક શુભકામનાઓ દૂરદર્શન પરિવાર તરફથી.
જગન્નાથ જય દ્વારિકાધીશ. રોશનીનો જળહળાટ, શહેનાઈ અને ઢોલ નગારાના નાદ સાથે ભગવાન જગન્નાથની થઈ રહી છે જય જયકાર. જય રણછોડ માખણ ચોરના નારા સાથે ગુંજી ઉઠશે અમદાવાદની ગલીઓ, અમદાવાદના રસ્તાઓ. કારણ કે 144મી રથયાત્રા જેનો થવાનો છે થોડી જ ક્ષણોમાં આરંભ. સવારે મંગળા આરતી અને વિધિવત શુભારંભ થઈ ચૂક્યો છે અષાઢી બીજના આ સુંદર મજાના દિવસનો. આપ સૌ નિહાળી રહ્યા છો દૂરદર્શનના માધ્યમથી જગન્નાથ મંદિરનું આ સુંદર મજાનું પટાંગણ, જગન્નાથ મંદિરનું આ વિશેષ આયોજન. અને દિવ્યા દર્શક મિત્રોને એ કહેતા આનંદ થાય, મોટા ભાગનાને ખ્યાલ જ હશે, જી. પણ આ મંદિર પરિસરમાં છીએ ત્યારે એના મહિમા ગાન કરી અને આપણી વાણીને પણ પવિત્ર કરીએ કે જમાલપુર અમદાવાદમાં આવેલું ભગવાન જગન્નાથજીનું મંદિર છે ને, એ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં મંદિરના શિખર પર સુદર્શન ચક્રના દર્શન થાય છે. જી જી. સામાન્ય રીતે સુદર્શન ચક્ર છે એ ભગવાનના હાથમાં જોવા મળે, પરંતુ અહીં ભગવાનના મંદિરના શિખર પર આ ચક્ર જોવા મળે છે. અને આ દિવ્ય શણગાર, આ દિવ્ય જેને કહેવાય કે દર્શન, એનો મહિમા તો શબ્દોથી વ્યક્ત જ કેવી રીતે થઈ શકે. અનેક પવિત્ર યાત્રાધામો ધરાવતું આપણું ગુજરાત અને ગુજરાતની આ પાવન ભૂમિ, જેમાં ખાસ કરીને આપણું અમદાવાદ જોઈએ તો ઇતિહાસના ઘણા એવા પવિત્ર પન્નાઓ જે અમદાવાદની આ ભૂમિ પર રચાયા છે. જગન્નાથ મંદિર એક એવું જ પવિત્ર યાત્રાધામ, એક એવું પવિત્ર મંદિર જે જમાલપુર ખાતે સ્થિત છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની અદ્ભુત મૂર્તિઓ, અદ્ભુત પ્રતિમા, જેના દર્શન અહીંયાથી ભક્તજનો કરીને પાવન થાય છે. અને અમદાવાદની ધરતીને, અમદાવાદ શહેરને ખાસ એવા આશીર્વાદ પણ છે. અને ખૂબ જાણીતી વાત છે ને કે નરસિંહદાસજી અહીં રહેતા હતા, મહંત શ્રી પૂજ્ય નરસિંહદાસજી. તેઓને સપનામાં ભગવાન જગન્નાથ આવ્યા અને કહ્યું કે જગન્નાથપુરીની જેમ મારી રથયાત્રા કાઢો. અને ત્યારથી આ રથયાત્રા નીકળે છે. એટલે આ રથયાત્રા છે એ અમદાવાદની ઓળખ છે. મંદિરમાં ગૌશાળા પણ છે અને ગરીબોને ભોજન પણ અપાવવામાં આવે છે, બરાબર છે. માલપુવા, ગાંઠિયા પીરસાય છે. ખાસ આ પ્રસાદ છે જગન્નાથ મંદિરનો, માલપુવા અને ગાંઠિયા, અને ભંડારા થાય છે. આપણે પ્રસાદ જ જોઈ રહ્યા છે સ્ક્રીન પર. ભગવાનને મંગળા આરતી બાદ જે ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે, ખાસ એ ભોગ. અને પ્રસાદનું મહત્વ આપણે ત્યાં શાસ્ત્રોમાં, લોકજીવનમાં કેટલા પ્રકારે વર્ણિત થયું છે. 32 પકવાન નજર સામે પડ્યા હોય અને દુનિયાની શ્રેષ્ઠ વાનગીઓ છે એ જો આપણી સામે પડી હોય, પણ એ 32 પકવાનની સામે જો કોઈ આવીને એમ કે આ પ્રસાદ ગ્રહણ કરો, તો આપણે પેલા 32 પકવાનને એક બાજુ મૂકી દઈએ અને પછી પ્રસાદ પહેલા ગ્રહણ કરીએ. અને પ્રસાદ પણ ગ્રહણ કરવા માટેની તો એક આખી શૈલી છે. જાણકારો કહે છે, શાસ્ત્રોમાં છે કે પ્રસાદ ગ્રહણ કરવો હોય તો ચોખ્ખા હાથે ગ્રહણ કરવો જોઈએ, આપનારનો હાથ પણ ચોખ્ખો હોવો જોઈએ. અને ઠીક છે, સમયને અનુકૂળ આપણે કદાચ ક્યારેક એવો દોષ કરી દેતા હોઈએ, પણ એવું પણ જોયું છે કે પ્રસાદ લેનારા લોકો છે ને, એ એમના ચપ્પલ છે કે બૂટ, શૂઝ પહેર્યા હોય ને, તો એ કાઢીને પછી પ્રસાદ લે છે. કારણ કે પ્રસાદ ગ્રહણ કરે છે. ને જગન્નાથજીની રથયાત્રાનો પ્રસાદનો પણ એક અનેરો મહિમા છે. એકદમ પૌષ્ટિક પ્રસાદ આમાં આપવામાં આવે છે. મગ, ફણગાયેલા મગ અને જાંબુનો પ્રસાદ. આ વર્ષે જે રીતે કોવિડ પેન્ડેમિક છે એ પ્રમાણે પ્રસાદ રથયાત્રા દરમિયાન નહીં વહેંચાય, પરંતુ મંદિરથી જગન્નાથજીની રથયાત્રાનો એ પ્રસાદ ચોક્કસપણે મળશે. અને ચોક્કસપણે મળશે એટલે કે નિજગૃહ પર જ્યારે રથયાત્રા આવી જશે ને, એ પછી પ્રસાદ વહેંચાશે. માત્ર આજે જ નહીં વહેંચાય, ગુરુ પૂર્ણિમા સુધી વહેંચાશે. એટલે ભક્તો માટે પ્રસાદ છે એ ગુરુ પૂર્ણિમા સુધી
પ્રાપ્ય રહેશે. વાહ, એટલે ભગવાન થોડા એવું ઈચ્છે કે મારો કોઈ ભક્ત ભૂખ્યો રહે, બિલકુલ કારણ કે ભગવાન તો ભક્તોને હંમેશા પ્રેમ કરે છે, એનું વાત્સલ્ય અપાર વરસે છે. અને તમે જુઓ કે એ રાજી થાય તો કેવી રીતે રાજી થાય. આપણે ઘણીવાર દ્વારિકા જઈએ, આપણે ઘણીવાર વૃંદાવન જઈએ કે બીજા કોઈ પણ તીર્થસ્થાનના દર્શન કરીએ. રાજ્યમાં તો અને ભારતમાં કેટલા પવિત્ર તીર્થધામો છે, પવિત્ર યાત્રાધામો છે. હવે ત્યાં જઈએ અને ત્યાં દર્શન બંધ હોય વિધિ વિધાનના ભાગરૂપે, અને આપણે માનો કે નીકળી જવાનું હોય, તો શું આપણે દર્શન વિના પાછા જઈએ? શાસ્ત્રો કહે છે કે મંદિરની ધજાના પણ જો દર્શન કરો ને, જી. તો એ મંદિરની મૂર્તિના દર્શન બરાબર છે. હા, આપણા મનમાં હોય કે મૂર્તિના જ કરીએ, પણ જો ન થાય તો મંદિરની ધજાના દર્શન થાય. અને ખાસ કરીને એવું પણ કહેવાય છે આપણા ધર્મોમાં, શાસ્ત્રમાં, કે ભૂખ્યા પેટે ભજન ક્યારેય ન થાય. ને એટલે જ પ્રસાદનું એટલું મહત્વ છે. જે પણ ભક્તજનો છે, મનથી, દિલથી જ્યારે ભગવાનની પ્રાર્થના કરવી છે, ભગવાનના ભજન કરવા છે, ભગવાનને ભજવા છે, તો ભગવાન સૌથી પહેલા એ ભક્તજનોનું ધ્યાન રાખે છે. પ્રસાદ ગ્રહણ કરીને તમારા મનને અને તનને પ્રસન્ન કરો, અને પછી સાચા મનથી ભગવાનની પ્રાર્થના કરો, પૂજા કરો અને જીવનને ધન્ય કરો. એટલે આ પ્રસાદનો મહિમા છે. હમણાં જ આપણે વાત કરી એમ શિખરનો મહિમા છે, ધજાનો મહિમા છે. આપણે ત્યાં જ્યોતિષ શાસ્ત્ર તો એવું કહે છે કે દર પૂનમે જો સુદર્શન ચક્રના દર્શન આપણે કરીએ તો તન મન ધનની શક્તિમાં વધારો થાય છે. એનું કારણ શું છે એ તું કહીશ? જી બિલકુલ. તુષારભાઈ, તન મન ધનની શક્તિમાં જે વધારો થાય છે, સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનો જ એક અંશ મનાય. અને એક અર્થ મુજબ સુદર્શન ચક્ર એટલે સુરક્ષા કવચ. જેમને સુરક્ષા જોઈતી હોય તેમણે આ ચક્રના દર્શન કરવા જોઈએ. જ્યાં ધર્મ છે ત્યાં વિજ્ઞાન પણ એવી રીતે જોડાયેલું છે. અને એટલે જ આપણા ધર્મમાં ઘણી બધી એવી વાતો છે, આપણી હિન્દુ સંસ્કૃતિમાં ઘણી બધી એવી વાતો છે જે ધર્મની સાથે સાથે સાયન્સને રિલેટ કરે છે. પ્રસાદો પણ એવી રીતે જ સિઝન વાઇઝ પ્રસાદ અને આપવામાં આવે છે. ખાસ આ સમયમાં અષાઢી બીજનો જ્યારે સમય છે ત્યારે ફળગાયેલા મગ અને જાંબુનો પ્રસાદ, જે વિશેષ રૂપે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે, ખૂબ જ પૌષ્ટિક હોય છે. આજે રથયાત્રા એટલે ખબર છે કે હજારો લાખો લોકો રથયાત્રામાં જોડાવાના છે. ત્યારે દરેક છેવાડાના માનવી પણ રથયાત્રામાં જોડાય. જે એવા ભૂલકાઓ કે એવા કોઈ પણ વ્યક્તિ જ્યારે રથયાત્રામાં જોડાય અને જે પ્રસાદી મળે, વણગાયેલા મગનો પ્રસાદ જે મળે, એ એટલો પૌષ્ટિક હોય કે એના શરીરને પણ પૌષ્ટિક રીતે આપી શકે કંઈ પણ. એટલા માટે જ આવા પ્રસાદ ભગવાનના હોય છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ જીવંત પ્રસારણ અહીંયાથી. ગજરાજ, ગણેશજીનું સાક્ષાત સ્વરૂપ ગજરાજ. અને જગન્નાથ મંદિરનું ખાસ આકર્ષણ પણ આ ગજરાજો છે. ભગવાન જગન્નાથજીના ચરણોમાં, ભગવાન જગન્નાથજીની નિશ્રામાં આ ગજરાજો ખાસ એ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે તુષારભાઈ, કે જ્યારે નાનકડા ભૂલકાઓ પણ આવતા હોય છે ને, તો ગજરાજને જોઈને એટલા પ્રસન્ન થતા હોય છે કે ખાસ મંદિર આવવા માટે તેઓ પ્રેરાય છે. અને એક અર્થમાં ગજરાજ છે ને એ આશીર્વાદ આપે છે. જુઓ તમે, આ આશીર્વાદ આપી રહ્યા છે ગજરાજ, અને એ આશીર્વાદથી જ મારું, તમારું ગુજરાત, ભારત, આ ભારત અને ગુજરાતનો વિકાસ થશે, એનું સંવર્ધન થશે, એ સિદ્ધિઓના નૂતન શિખરોને સર કરશે. ઢોલ, શરણાઈ અને ત્રાસાનો મંગલ ધ્વનિ પ્રસરી રહ્યો છે વાતાવરણમાં.
અંતર્મનને પ્રફુલ્લિત કરી દેતો આ સાદ આ ધ્વનિ, શહેનાઈ, ઢોલ ત્રાસા અને ભજનો અને ભગવાન જગન્નાથજીનું સતત રટણ મંદિરના પરિસરમાં. ત્રણેય રથ સજ્જ છે. 7 વાગે રથયાત્રાનો આરંભ થશે. મંગળા આરતી દર્શનનો લાભ લીધો માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને હવે તેઓ મંદિરના પટાંગણમાંથી વિદાય લઈ રહ્યા છે. દૂરદર્શન પર જીવંત પ્રસારણ આપ નિહાળી રહ્યા છો રથયાત્રાનું. રથયાત્રામાં હંમેશા જોડાનાર સૌ ભાવિ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ તો પાઠવીએ છીએ અને સાથે જ કહીએ છીએ કે ભલે આજે તમારે રથયાત્રામાં જોડાવાનું નથી, પણ દૂરદર્શનના માધ્યમથી રથયાત્રાને નિહાળવાની છે. બહુ જ સાચી વાત છે દિવ્યા, કારણ કે જીવન છે ને, શરીર છે ને, એ એક રથ છે. અને બાહ્ય રીતે આપણે ભલે દર્શન કરીએ ભગવાનના, પણ ભગવાન જો મારા તમારા સૌના હૃદયમાં સ્થાપિત થાય ને, જી તો જ એ સાચા અર્થમાં રથયાત્રા સંપન્ન થઈ કહેવાય. કારણ કે દોરડા શું છે? તો દોરડા એ ભક્તનો ભાવ છે, ભક્તનું સમર્પણ છે, ભક્તની નિષ્ઠા છે. અને આપણે ત્યાં તો એમ કહે છે ને કે જેમને જેમને રથ ખેંચવાનો લાભ મળે છે ને, જી એમને એમને પોતાના મનોરથો પૂર્ણ થાય છે. જેમના દર્શન કરે છે માત્ર રથયાત્રાના, વાહ. એની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. અને એ રથના દર્શન હવે થોડા જ સમયમાં આપણને સૌને પણ થવાના છે. અને ત્યારે આ જે બાહ્ય જળહળાટ છે ને, એ તો કદાચ આધુનિક ટેકનોલોજીના સાધનોથી થયો છે, ઉર્જાના સાધનોથી થયો છે. પણ કદાચ વાદળાઓ છે આકાશમાં, એ વાદળાઓને ચીરીને સૂર્યનારાયણ પણ Jatamagnim Kavim
ભગવાન જ્યારે રથમાં વિરાજમાન થાય છે તે પહેલાં સવારે 4 વાગે મંગલા આરતી થાય છે અને મંગલા આરતી પછી ભગવાનને આંખોમાં જે પાટો બાંધવામાં આવેલ છે તે વૈદિક મંત્રોચ્ચાર કરીને એ ખોલવામાં આવે છે અને એક વિશેષ પ્રકારના શૃંગાર ભગવાનને કરવામાં આવે છે. જે ભગવાન જે આભૂષણો પહેરીને રથયાત્રામાં નીકળવાના છે તે આભૂષણો અને વસ્ત્રોથી ભગવાનને શૃંગાર કરવામાં આવે છે અને લગભગ 6 વાગ્યાની આસપાસ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. અને પરંપરા અનુસાર રથયાત્રા પૂર્વે મંદિરમાં જેટલા ગજરાજો છે તે તમામ ગજરાજો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને રથયાત્રાને આગેવાની લેતા હોય છે. પણ આ વર્ષે ગજરાજો રથયાત્રામાં નહીં જોડાય. કોરોના મહાસંક્રમણના લીધે ફક્ત ભગવાનના 3 રથો જ નીકળશે. એટલે મંદિર પ્રાંગણમાં દર્શન કરીને ગજરાજો સ્વસ્થાને એટલે કે રથખાનામાં જતા રહેશે. અને તે પછી ભગવાન જગન્નાથજીની જે અતિ મહત્વપૂર્ણ પહિંદ વિધિ છે એમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી પટ ખુલ્યા પછીના હવે દર્શન આપણે કરી રહ્યા છીએ. ભગવાન જગન્નાથજીના આ ભૂતપૂર્વ દર્શન 144મી રથયાત્રા દૂરદર્શનના માધ્યમથી આપ નિહાળી શકશો. સંપૂર્ણ રથયાત્રા છે. પટ ખુલ્યા છે, ભગવાનના દ્વાર ખુલ્યા છે. મંગળા આરતી સંપન્ન થઈ, ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો અને હવે ભક્તજનોને દર્શન આપી રહ્યા છે ભગવાન જગન્નાથજી. આર્ય સંસ્કૃતિના રક્ષક એવા ભગવાન શ્રી કૃષ્ણ એક રાજપુરુષ, સનાતન ધર્મના ઉદ્ઘોષક, લોક શાસક છે, લોક સેવક છે એવા ભગવાન શ્રી કૃષ્ણ, જેમનો અવતાર ભગવાન જગન્નાથજી, જેમનું મુખારવિંદ આપણે નિહાળી રહ્યા છે સ્ક્રીન પર. આપણે ત્યાં સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રી કૃષ્ણ જગત ગુરુ છે, પણ આ ગુરુ કોણ? તો એ બીજો શ્લોક કહે છે કે ગુરુવતી ઉદયચ્છતી સ ગુરુઃ, અર્થાત જે શિષ્યને સંસાર સાગરથી પાર ઉતારે છે ને તે ગુરુ છે. અને કૃષ્ણને કહી શકાય અર્જુનને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે જે સંદેશ આપ્યો એ સમગ્ર વિશ્વ માટે, સમગ્ર મનુષ્ય જાત માટે એક સંદેશ હતો. બહુ જ સાચી વાત છે. મારી અને તમારી અંદર પણ તુષારભાઈ અર્જુન અને એના પ્રશ્નો જીવે છે અને એ અર્થમાં અર્જુન મારા અને તમારામાં પણ છે. અને આપણે આપણા ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણ, જેમણે ગીતા આપણને આપી છે. અને જ્ઞાનીને, યોગીને, રસિકને, ભક્તને, કવિને, કલાકારને, બાળકને કે વૃદ્ધને સૌને પોતાના લાગે ભગવાન શ્રી કૃષ્ણ. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ